હાલ આટલું બધું પબ્લિક ક્યાંથી આવી ગયું? હું તો જરાક બહાર જાઉં ને એટલે પબ્લિક મને આવી જ રીતે ઘેરી લે કે આ તો બહુ મોટા સેલિબ્રિટી હોય કે આને તો ઇન્સ્ટામાં ફેસબુકમાં યુટ્યુબમાં બહુ મોટું નામ કમાઈ લીધું કે આ તો મોટા સુપરસ્ટાર છે અને પબ્લિક તમે જો તમારી સેફલી ઉપર સેફલી પડાવે હોય. આવું તો હું સપનું જોતી હતી. ત્યાં તો મોરલો આવી ગયો એનું પ્રાઇવેટ પ્લેન લઈને અને પ્રાઇવેટ પ્લેનમાં બેસીને અમે તો ગયા તમે જો તો જડેશ્વરના મેળામાં. અને પછી તો મોરલાએ 15મા ગેરમાં પ્લેનને ઉપાડ્યું અને પ્લેન જવા દીધું જટાપાટા 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 જટપાટા જટાપાટા જટાપાટા જટાપાટા. હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? તો હું વિરલ મંડલી મારી ચેનલ માહિર મંડલી ઓફિશિયલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મોરલાએ તો પ્રાઇવેટ પ્લેન તમે જુઓ તો 15મા ગેરમાં ઉપાડ્યું ને ઝટપટ ઝટપટ અમને તમે જુઓ તો ઘડીકમાં અહીંયા જડેશ્વર મહાદેવના મંદિરે પહોંચાડી દીધા હો. કેમ કે વરસાદ એવો ઘેરાણો હતો એટલે મને કે વરસાદ આવશે એ પહેલાં આપણે ફટાફટ અહીંયા શેક આવ્યા છીએ તો દર્શન તો કરી લઈએ, નહીંતર આપણે દર્શન કેમ કે અહીંયાનું પબ્લિક તો તમે જો ગજબ પબ્લિક હતું. કેટલી ભીડ હતી કે દર્શન કરવાનો પણ વારો નહોતો આવતો. તો ફ્રેન્ડ્સ, આ છે મંદિરનો તમને નજારો બતાવું છું કે મંદિરમાં પણ તમે જુઓ કેટલી ભીડ હતી. અમને તમે જુઓ તો દર્શન કરવાનો પણ અમારો વારો નહોતો આવતો, પણ માંડ કરીને 2 મિનિટ પૂરતા માંડ દર્શન થતા હતા કેમ કે પબ્લિક જ એટલું હતું. તો ફ્રેન્ડ્સ, આ છે જડેશ્વર મહાદેવ જેના દર્શન મેં પણ કર્યા અને તમને લોકોને પણ કરાવ્યા. અને કાલે સન્ડે હતો એટલે કાલે પણ અહીંયા એટલું પબ્લિક હતું કે અહીંયાથી વાહનવાળા રિક્ષાવાળા એ લોકો પાછા વળતા હતા કેમ કે અહીંયાથી અમને એવા ન્યૂઝ મળ્યા હતા કે અહીંયા એટલું પબ્લિક હતું ને કે પાર્કિંગની બધી એટલી પ્રોબ્લેમ થાય હતી ને એટલું પબ્લિક વધી ગયું હતું ને કે આગળ મેળા સુધી જઈ શકે એમ નહોતું. શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે એટલે અહીંયા જડેશ્વર મહાદેવના મંદિરે મેળો પણ એવો હોય છે અને બહુ જ ઝાઝી ભીડ હતી. અહીંયા નજારો પણ તમે જુઓ તો ફ્રેન્ડ્સ એવો સરસ જોવાલાયક હતો ને. જો દૂરથી હું તમને બતાવું, દૂરથી આ મેળો એમ થાય ને કેટલો બધો દૂર છે પણ મંદિરની સીડીએથી મંદિર એટલું ઊંચું છે ને એટલે મંદિરની સીડીએથી બહુ સરસ મજાનું લોકેશન આવે છે. પબ્લિક પણ તમે જુઓ કેટલું બધું પબ્લિક છે. તો ચલો હવે ફાઇનલી આપણે પણ મેળામાં આવી ગયા છીએ. અને મેળામાં તમે જુઓ તો વાયડી પરજા કંઈક આવું જ કરે કે આપણે એને તેડવા જ પડે કેમ કે એ હાલે જ નહીં. હવે એક તો આપણે હાલીને થાક્યા હોય, હવે આપણે હાલવું કે આ વાયડી પરજાને તેડવી, મને તો એ નથી સમજાતું. બોલો, હું હાલીને એવી થઈ ગઈ હતી ને તે પાણીપુરીની લારી દેખીને તો મોરલાને કીધું હાલો હવે મને પાણીપુરી ખવડાવો. મોરલો કે અરે આને સોમવાર છે તો હજી પાણીપુરી ખાવાનો ભડભડિયો નથી જાતો. બોલો, તો હું રહી હોય ને તેથી જ મોરલો મને બહાર લઈ જાય કેમ કે એને ખબર છે નકર આ ખર્ચામાંથી ઊંચીને આવવા જ નહોતી. એમ તો મોરલો પાકો બહુ બટ યુ ડોન્ટ વરી મારા મોરલા, હું હાજા હુથારની ઘડેલી છું. આજ સોમવાર છે ને કાલ મેરડીમાંનો મંગળવાર એટલે આજ સાંજે તમે જો સારી એવી હોટલમાં મોરલાને કહું મને એકટાણું કરાવે અને લાકડા જેવું બિલ ન કરાવું ને તો મારું નામે વિરલ મંડલી ને. ફ્રેન્ડ્સ, અહીંયા તો મેળામાં મોતનો કૂવો પણ હતો ને મોતનો કૂવો જ્યાં અહીંયા આવી એકાદી ફટકડી તો બેહારી જોઈએ. અમારા મોરલાને તો મોતનો કૂવો બહુ જ ગમે તો મોરલો તો ગયો મોતનો કૂવો જોવા. તો આવી મોતનો કૂવો જોવા જાય છે કે આવી ફટકડી જોવા જાય એ ખબર નથી પડતી. બોલો, પછી તો ફ્રેન્ડ્સ તમે જુઓ તો મેળામાં વરસાદ એવો એક ધારો થોડી વાર માટે તો ચાલુ થઈ ગયો. મોરલો ને માહિર તો એક જગ્યાએ તો ઊભા રહી ગયા હતા ને હું તો વરસાદમાં એવી પલળી હતી ને અને મને તો પલળવાની એટલી મજા આવતી હતી ને તો થોડી વાર તો મોરલો ખારો થઈ ગયો. મને કે હવે મૂકને આ તારા વિડીયો ઉતારવાનું. બોલો, થોડી વાર માટે વરસાદ શું આવ્યો તે તો પબ્લિક તો તમે જુઓ તો એવી રીતે સંતાવા માંડ્યું જાણે અહીંયા મેળામાં આવ્યા છે કે સંતા કુકડી રમવા આવ્યા એ ખબર નથી પડતી. બોલો, તમે જુઓ તો કેવી રીતે સંતાઈ ગયા. જુઓ અમે તો વરસાદમાં પલળતા હાલતા હતા તો મોરલાની નજર આ ખાટલા ઉપર પડી તો મને કે આ ખાટલો અગાઉ લઈ લે, ગટપણમાં ખાટલે પડીશ તો આ ખાટલો કામ આવશે. બોલો, અને મોરલો બોલતો તો મને તો એટલી દાઈટ ચડતી મેં કીધું કાંઈ બોલતા નહીં, મને કાંઈ કહેતા નહીં મેળામાં, નકર આ બંદૂક લઈને તમને આને ભડાકે દઈ દે. અને પછી તો મારો મોરલો મને કે ખારી થામાં જો તને આવો હાર લઈ દો હોય કે મેં મારે આવો ખોટો હાર નથી લેવો, મારે તો હાવ હોનાનો જ હાર લેવો છે. મોરલો કે હોનાનો ભાવ જોયો છે એ કે 3 લાખનો તને હાર કરાવી દઉં એના કરતાં 300 રૂપિયાની આવી તલવાર લઈને તારું ડોકું જ ઉડાડી દઉં તો હારની કાંઈ માથાકૂટ જ મટે. બોલો,
તો ફ્રેન્ડ્સ અમે તો મેળામાં માહિર માટે ટિફિન બેગની ખરીદી કરી કેમ કે માહિરભાઈ અમારે સ્કૂલે જાય છે ટિફિન લઈને તો એક બે વાર તો ટિફિન એનું ઢોળાઈ ગયું હતું તો સ્કૂલ બેગ ને એક બે બુક્સ ને બધું ઓઈલી થઈ ગયું હતું મેં કીધા એક્સ્ટ્રા બેગ લઈ લઈને તો ટિફિન ઢોળાય તો કદાચ આ બેગમાં ઢોળાય એટલે એનું સ્કૂલ બેગ ને બુક્સ ને બધું ઓઈલી ના થાય અને રિટર્નમાં પણ અમને એટલો ટ્રાફિક નડ્યો ને કે વાત ન પૂછો. જડેશ્વર મહાદેવના દર્શન કર્યા મેળામાં ગયા પછી રિટર્ન અમે લોકો તીથવામાં આવેલું ભંગડેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં પણ દર્શન કર્યા જળ અભિષેક પણ કર્યો મહાદેવજીનો અને આ છે ભંગડેશ્વર મહાદેવની સામે આવેલું શક્તિમાનું ને બ્રહ્માણીમાનું મંદિર છે જે બહુ સરસ મજાનું મંદિર છે જે હમણાં નવું 2 વર્ષથી જ બન્યું છે સરસ મજાનું મંદિર છે અને વિશાળ જગ્યા છે જો કેવડી મોટી જગ્યા છે બહુ સરસ મજાની જગ્યા છે મંદિર પણ બહુ સરસ મજાનું છે. તો ફ્રેન્ડ્સ આ છે શક્તિમાનું બ્રહ્માણીમાનું મંદિર જેમના દર્શન હું પણ કરું છું અને તમને પણ આ શક્તિમાના અને બ્રહ્માણીમાના દર્શન કરાવું છું ફ્રેન્ડ્સ. આ સરસ મજાનું મંદિર છે ને એવી શાંતિ છે આ મંદિરે એટલું બધું પબ્લિક પણ નથી એટલી બધી ભીડ નહીં કાંઈ અવાજ નહીં કાંઈ નહીં બહુ શાંત વાતાવરણ અને આજે તો વાતાવરણ પણ સરસ મજાનું હતું કેમ કે ક્યાંય તડકો નથી નડ્યો થોડી વાર માટે મેળામાં ખાલી વરસાદ આવ્યો તો સામે છે ભંગડેશ્વર મહાદેવનું મંદિર ત્યાં પણ બાળકો માટે હિંચકા લપસ્યાની બગીચાની સરસ મજાની સુવિધા છે તો અમે અહીંયા પણ ગયા હતા અને સરસ મજાનો આ નજારો છે આ નજારો જોઈને તો આપણને એમ થાય કે જાણે આપણે કોઈ હિલ સ્ટેશને આવ્યા પણ આ કોઈ હિલ સ્ટેશન નથી આ તીથવામાં આવેલું શક્તિમાનું મંદિર છે સામે ભંગડેશ્વર મહાદેવનું મંદિર પણ બહુ જ સરસ મજાનું છે. સો ફ્રેન્ડ્સ મારો વિડીયો કેવો લાગ્યો જો મારો આજનો આ ફની વિડીયો સારો લાગ્યો હોય તો મારા આ વિડીયાને લાઈક કરો શેર કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને મારા આવા નવા સરસ મજાના ફની વ્લોગ જોવા માટે મારી ચેનલ માહિર મંડલીને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ બીજા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ.